ક્યારે તમે આવી રીતે રીંગણની ચટણી તો ખાધી જ નહીં, તો આજે આપણે બનાવીશું રીંગણની ચટણી। હવે આપણે એક રીંગણ લઈ લઈશું, ત્યારબાદ તેની પર સરસ રીતે તેલ લગાવી દઈશું આજુબાજુથી દરેક જગ્યાએ। હવે ગેસની ફ્લેમ ઓન કરીને સરસ રીતે તેને શેકી લઈશું ગેસ ઉપર। આજુબાજુ દરેક જગ્યાએથી આપણે સરસ રીતે કાચું ન રહી જાય તેવું ધ્યાન રાખવું। એક ખાંડણીમાં આપણે 2 ચમચી જીરું એડ કરીને તેને સરસ રીતે ખાંડી લઈશું। અધકચરું ખંડાઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કેવી રીતે મેં ખાંડ્યું છે। ત્યારબાદ આપણે શેકેલું રીંગણ પણ ખાંડી લેવું। હવે એક પેન લઈ લેવું, તેમાં આપણે તેલ એડ કરવું। તેલ ગરમ કર્યા બાદ આપણે જે જીરું ખાંડેલું હતું તે એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી હિંગ અને તેમાં આપણે લીલી ડુંગળી એડ કરીશું। તેને પણ સરસ રીતે મિક્સ કરીને 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે દરેક વસ્તુને મિક્સ કરી લેવી। હવે આપણે જે રીંગણ પીસ્યું હતું તે એડ કરી લઈશું થોડું થોડું કરીને। હવે એડ કરી દીધા બધી દરેક વસ્તુ સરસ રીતે મસાલામાં મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ થોડું આપણે પાણી એડ કરીશું જેથી ચટણીનો સ્વાદ સારો આવે। ત્યારબાદ તેનામાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને રંધાવા દઈશું। રંધાઈ જાય એટલે તેલ છૂટું પડે એટલે સમજી જવું કે રીંગણની ચટણી તમારી તૈયાર થઈ ગઈ છે। આપણે જે નોર્મલ લોટ બાંધતા હોય રોટલી માટે એ જ મેં રોટલીનો લોટ બાંધ્યો છે। ત્યારબાદ તવી ગરમ કરીને તેના ઉપર આપણે રોટલી સરસ રીતે વણી લીધી છે। હવે રોટલીને આપણે તેલ વડે તળીશું। આપણે કાચી પાકી રોટલી શેકી લઈશું। ત્યારબાદ આપણે પહેલાં આગળના પડ ઉપર તેલ લગાવી દઈશું। ત્યારબાદ પલટીને બીજા પાછળના પડે તેલ લગાવી દઈશું। લગાઈ જાય બાદ તમે જોઈ શકો છો કે આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો જરૂરથી ટ્રાય કરજો।